સારી રીતે કામ કરી શકે છે, પ્લાન્ટમાં સારો ગ્રોથ મળી શકે છે. હા, હવે ચલો બાયો એન્ઝાઇમ ની આજના જમાનામાં જરૂરિયાત. તો બાયો એન્ઝાઇમ કેમ હોવું જોઈએ અને ઘરે ઘરે હોવું જોઈએ? આજે આ ઘરની જરૂરિયાત છે બાયો એન્ઝાઇમ. તો કેમ? કારણ કે આપણા વાતાવરણમાં પ્રદૂષણ, પોલ્યુશન, કેમિકલ એટલું બધું વધી ગયું છે કે જે આપણને અને જમીનને, પાણીને નુકસાન કરે છે. બરોબર? તો આપણે ઘરમાં જે બાયો એન્ઝાઇમ વાપરીએ છીએ, કે ચલો વાસણ ઘસીએ છીએ, કપડાં ધોઈએ છીએ, ટોયલેટ બાથરૂમ ધોઈએ છીએ, એ થકી એ બાયો એન્ઝાઇમ આપણી ગટરમાં કે ડ્રેનેજમાં થઈને પાણીમાં જાય છે, પ્લાન્ટ્સમાં રેડીએ છીએ તો એ જમીનમાં જાય છે, અને એને કેમિકલ જે પાણીમાં અને જમીનમાં જે કેમિકલનો ભાગ છે એને ન્યુટ્રલાઇઝ કરે છે, એટલે એને કેમિકલ મુક્ત કરે છે. એટલા માટે આપણે બાયો એન્ઝાઇમ બનાવવું જોઈએ. બીજું, તમે કીધું એમ કે વેસ્ટ મેનેજમેન્ટ. આપણા ઘરમાં જેટલો કચરો આવે એ વેસ્ટમાંથી જ બને છે, એટલે એ બિલકુલ ઇકોનોમિકલ છે. એમાં આપણને એક પણ બહારથી જેમ આપણે મોંઘા કેમિકલ્સ લાવીએ છીએ એટલે એ ખર્ચો નથી થતો. પ્લસ એની જોડે પ્લાસ્ટિક નથી આવતું. આપણે બહારથી ફિનાઇલ લાવીએ, બ્લીચ લાવીએ, કોલિન લાવીએ છીએ, લાઇઝોલ લાવીએ છીએ, બરોબર? એ બધું લાવીએ છીએ, એની સાથે પ્લાસ્ટિક પણ આવે છે ઘરમાં અને કેમિકલ્સ પણ આવે છે, એટલે એ અટકે. અને ત્રીજું, એ વાતાવરણને પણ કેમિકલ મુક્ત રાખે છે. એટલે જે કેમિકલ્સ આપણા ઘરમાં આવે છે અને જે આપણા શ્વાસમાં જાય છે એ બધા વાપરવાથી, તો આપણે બાયો એન્ઝાઇમ વાપરીએ છીએ તો એ નુકસાન આપણને થતું નથી. એટલે એટલા માટે આપણો મેઇન પર્પઝ બાયો એન્ઝાઇમ બનાવવાનો આ છે. હવે બાયો એન્ઝાઇમ કેવી રીતે બનાવવું? સૌથી પહેલા તો બાયો એન્ઝાઇમ એક તો એકદમ ટોટલી કેમિકલ ફ્રી અને નેચરલ છે, વેસ્ટમાંથી બને છે અને મેઇન સિટ્રસ બેઝમાંથી. એટલે બાયો એન્ઝાઇમ કેવી રીતે બનાવવું? તો એનો એક સ્ટાન્ડર્ડ રેશિયો છે કે 1:3:10. એમાં 1 પાર્ટ એ ગોળ છે, 3 પાર્ટ એ પીલ્સ છે, કોઈ પણ પીલ્સ, એ ચાહે સંતરા હોય, મોસંબી હોય, લીંબુ હોય, પાઇનેપલ હોય, અને જે 10 ભાગ છે એ પાણીનો છે. અને આ 3 વસ્તુ આપણા ઘરમાં આ મળી રહે છે. અને ગોળ પણ જરૂરી નથી કે આપણે નવો જ ગોળ લાવવો. જે આપણે ઘરમાં ના વાપરતા હોય, બગડી ગયેલો હોય, કે જે આપણે કાઢી નાખવાનો હોય, એ ગોળ પણ આમાં આપણે વાપરી શકીએ. બાયો એન્ઝાઇમનું ટોટલ પ્રોસેસ થતા 3 મહિના લાગે છે, એટલે કે 90 દિવસ. અને એને આપણે એરટાઇટ બોટલમાં બનાવવાનું છે. એટલે એને બનાવવા માટે એક એરટાઇટ બોટલ જોઈશે. દર્શનાબેન, ડેમો આપું કે ચાલશે? હા, હા છે ને. તમારે મોબાઈલ પકડવો પડશે.
દેખાય છે બધાને? હવે આ મારું વેઇંગ સ્કેલ છે. અત્યારે હું 1:3:10 એટલે 100 ગ્રામ પ્રમાણે તો નહીં, પણ એ રેશિયોમાં બનાવું છું, કારણ કે મારી પાસે મટીરિયલ ઓછું છે અને બોટલ બી નાની છે. તો અત્યારે હું 400 ગ્રામ પાણીમાંથી બનાવું છું. એટલે 400 ગ્રામ પાણી અને એટલે 40 ગ્રામ ગોળ મલ્ટીપ્લાય 4 × 3 એટલે 4 તરી 12, 120 ગ્રામ છાંડા અને 400 ગ્રામ પાણી લઈશું. તો આ મારો 40 ગ્રામ તમને દેખાય છે? બરોબર, આ 40 ગ્રામ ગોળ થયો. બરોબર, હવે ગોળ બી જો હું બજારમાં તમે જાઓ ને અત્યારે, તો તમે એમ કહેશો ને કે કાઢી નાખવાનો ગોળ તમારી પાસે હોય તો આપો જૂનો, તો એ આપશે તમને. અત્યારે તો 40 રૂપિયા કિલો મળે છે. હવે જેમ જેમ બાયો એન્ઝાઇમની ડિમાન્ડ વધશે એમ કદાચ ગોળના ભાવ પણ વધી જશે એવું લાગી રહ્યું છે. એક કરી દઉં છે. 40 ગ્રામ ગોળની સામે 120 ગ્રામ મેં સંતરાના છાંડા લીધા છે, ઓરેન્જ પીલ્સ. એને નાના નાના ટુકડામાં મેં કરી કાઢ્યા છે. હા બતાવો, આ જો તમને દેખાશે કે મેં નાના ટુકડા, એટલે આ બોટલના મોઢામાંથી અંદર જઈ શકે. સોરી, એક વખત પાછું રિપીટ કરશો પ્લીઝ મેઝરમેન્ટ? હા, 40 ગ્રામ ગોળ એટલે 1 પાર્ટ જેગરી થઈ. બરોબર, એક ભાગ ગોળ એટલે એક ભાગના માં અત્યારે આપણે 40 ગ્રામ ગોળ લઈએ છીએ. ગોળ થી 3 ગણા છોડા એટલે 4 તરી 12 એટલે કે 120 ગ્રામ છાંડા. બરોબર, અને 400 ગ્રામ 40 નો 10મો ભાગ એટલે 400 ગ્રામ પાણી. હું 1 મિનિટ મારી બાજુ ફેરવીને જોઈ લઉં, પછી હું ટર્ન કરું છું એ બાજુ. આ 400 ગ્રામ પાણી થયું. બરોબર, આ ત્રણેયને આપણે આ એક મેં 1.25 લીટરની બોટલ છે મારી પાસે. જે પણ પહેલી વખત બનાવે છે અને જેમને અનુભવ નથી અને જેમને બાયો એન્ઝાઇમ બનાવવામાં તકલીફ પડે છે કે ચલો ગેસ નથી થતો આમ તેમ, એ લોકો પહેલી વખતે ઓલવેઝ ટ્રાય કરજો કે આવી બોટલ લો, તો તમને કોઈ તકલીફ નહીં થાય. આ પેપ્સીની ને થમ્સઅપની ને બધી બોટલો આવે છે ને, એ એકદમ એરટાઇટ હોય છે. હવે આ બધું આમાં આપણે બોટલમાં હું નાખી દઉં છું. બહુ બગડેલું હોય ને, આમ તો ફ્રેશ પીલ્સ અને ડ્રાય ના હોય, એનું બગડી ગયેલું હશે ને તો પછી તમારાથી લાંબા ગાળે શું કદાચ એમાં જીવડા પડવાનું કે ફંગસ લાગવાના ચાન્સીસ રહે છે. એટલે જે ન્યૂબીઝ છે કે જેમનો હાથ નથી બેઠો અને પહેલી વખત બનાવવાના છે, એ લોકો ટ્રાય ફ્રેશ પીલ્સ લેજો. અને ડ્રાય ના હોવા, ડ્રાય તો ક્યારેય ના હોવા જોઈએ. કદાચ તમે ખાવાના ના હો, બગડી તો ના ગયેલા હોય, બગડેલા તો નથી જ ચાલતા, પણ અમુક એવા કે તમે નથી ખાવાના અને એવું ચાલશે.
દબાઈ ગયેલું હોય પણ કોવાઈ ગયેલું ના હોવું જોઈએ. ના, છોડ ને. હા, કાઢ નાખ. અંદર ભરી જાય એટલે હું બતાવું તમને, બરોબર? એટલે ઓલવેઝ ફ્રેશ પીલ્સ અને ફ્રેશ પીલ્સ માંથી બનાવશો ને તો સારું રહેશે. અને જે નવા છે એ તો ખાસ, તો શું છે કે આગળ કોઈ પ્રોબ્લેમ ના આવે. સિટ્રસ પીલ્સ માંથી આપણે બાયો એન્ઝાઇમ બનાવીએ એ મલ્ટીપર્પઝ ક્લીનર છે. એટલે સિટ્રસ પીલનું બાયો એન્ઝાઇમ તો દરેકના ઘરે હોવું જોઈએ અને બલ્કમાં હોવું જોઈએ. જેમ જેમ તમે વાપરશો એમ એમ તમને ખબર પડશે કે એની જરૂરિયાત તમારે કેટલી છે, રોજ વધતી જાય છે. એટલે એ તમારે બલ્કમાં હોવું જોઈએ. એટલે સિટ્રસ પીલ્સ તો મેઇન છે. અત્યારે ઓરેન્જની ને એની સિઝન છે, જવા આવી છે, તો બહાર તમને મળે એટલા લાવીને બને એટલું તમે બનાવી દેજો. અને સિટ્રસ પીલ્સ એ મલ્ટી, મેં તમને કહ્યું એમ કે બધા જ કેમિકલ્સને રિપ્લેસ કરે છે. એ તમારે કિચન સિંક હોય, કિચન પ્લેટફોર્મ હોય, ગેસના બર્નર હોય, ચીમની છે, ટોયલેટ છે, બાથરૂમ છે, ગ્લાસ સરફેસીસ છે, મિરર છે, તમારું વુડન ફર્નિચર છે, ફ્રીજ છે, ચીમની છે, વાસણ ઘસવામાં, કપડાં ધોવામાં, એ દરેક જગ્યાએ તમારે સિટ્રસ પીલ્સના બાયો એન્ઝાઇમની જરૂર પડશે. ઇવન ડ્રેઇન ક્લિનિંગ, કે જે આપણે કિચનના સિંક અને એ ચોકઅપ થઈ જતા હોય છે ડ્રેન, આપણે વાસણ ને બધું ઘસીએ તો એ ડ્રેઇન ક્લિનિંગમાં પણ કામમાં આવે છે. અને સિટ્રસ બાયો એન્ઝાઇમ તમારી પાસે હોય તો દર અઠવાડિયે એક કપ તમે તમારા ઘરના દરેકે દરેક ડ્રેઇનમાં તમે નાખશો તો એ આખું જ ડ્રેન તમારું ક્લિયર થઈ જશે. અને ધીમે ધીમે જે તમારા ઘરમાં જીવાત આવતી હોય, વંદા આવતા હોય, એ બધું ઓછું થઈ જશે. અને બાયો એન્ઝાઇમ એક એવું એન્ઝાઇમ છે કે જેની અસર 72 કલાક સુધી રહે છે. એટલે તમે આજે રેડ્યું તો એ પછી તમે એને પાણીથી પણ ધોઈ કાઢો છો તો પણ એ એનું કામ કરતું રહેશે. અને એને ઓલવેઝ તમારે ડાયલ્યુશનમાં વાપરવાનું હોય છે. અને ડિપેન્ડ્સ કે તમે ક્યાં યુઝ કરો છો. એ ડાયલ્યુશન્સ હું તમને પછી કહીશ. બાયો એન્ઝાઇમ એ કિડ સેફ છે અને પેટ સેફ પણ છે. જેમના ઘરે પેટ્સ હોય એ લોકો બાયો એન્ઝાઇમથી પેટ્સને નવડાવી શકે છે. પછી બાયો એન્ઝાઇમ એ ફર્ટિલાઇઝર, રેડી દઉં? આ બાજુ છે, આવશે, હું રેડી દઉં. બાયો એન્ઝાઇમ થી તમે વાસણ ઘસશો કે કંઈ પણ ક્લિનિંગ કરશો તો એ ફોમ નથી કરતું, એનું ફીણ નથી થતું. એટલે આપણું વોટર ઇન્ટેક બી, પાણીનો વપરાશ પણ એ ખૂબ જ ઓછો થશે એનાથી. ઇનકેસ કદાચ તમે એનાથી વાસણ કે કંઈ ધોયું અને તમારા હાથ કે વાસણ ધોવાના પણ રહી ગયા તો એ તમને હાર્મ નહીં કરે. જ્યારે આપણે બહારના કેમિકલ્સ જે લાવીએ છીએ વાસણ ઘસવા તો અને એ વાસણમાં રહી જાય છે, તો અત્યારે પેપરમાં અને ન્યૂઝમાં આવે જ છે કે એમાં કેટલું બધું લીડ ઓક્સાઇડ હોય છે. એ આપણે અંદર શરીરમાં જાય છે અને કેટલું નુકસાન કરે છે, કેન્સરસ છે. બાયો એન્ઝાઇમ એ આપણા આસપાસના વાતાવરણને પણ પ્યોરિફાય કરે છે અને જે દુર્ગંધ આવતી હોય એને પણ દૂર કરે છે. અને મેઇનલી એવું કહેવાય છે કે જે વાઈફાઈના સિગ્નલ્સ હોય એને પણ ન્યુટ્રલાઇઝ કરે છે. એટલે તમે જ્યારે એને રૂમ ફ્રેશનર તરીકે યુઝ કરો છો ત્યારે એ વાઈફાઈના રેડિયેશન્સને પણ નલિફાઈને ન્યુટ્રલાઇઝ કરે છે. તમે એને કારમાં પણ રૂમ ફ્રેશનર તરીકે યુઝ કરી શકો છો, ઘરમાં પણ રૂમ ફ્રેશનર તરીકે યુઝ કરી શકો છો. આ બોટલ આપણી આ ભરાઈને રેડી છે. દેખાય છે બોટલ? આ બોટલમાં આપણે 40 ગ્રામ ગોળ, 400 ગ્રામ છીલકા અને 120 ગ્રામ છાડા અને 400 ગ્રામ પાણી રેડીને ભરી દીધું છે. હવે એની ઉપર કેપ ઢાંકો.
એની ઉપર આજે આપણે આજની ડેટ મારી દઈશું. આજની date કઈ છે? 15 નથી કામ કરતી મારે. આ બોટલમાં તમે બધું ભરી લો એટલે એની ઉપર આજની ડેટ મારી દેવાની છે એટલે તમને યાદ રહે કે આ ક્યારે બનાવ્યું હતું. અને આજથી 3 મહિના પછીની પણ ડેટ મારી દેવાની એટલે તમને ખ્યાલ આવે કે આ ક્યારે રેડી થઈ રહેશે. અને 3 મહિના સુધી 1 મહિના સુધી તમારે રોજ દિવસમાં 1 વખત આ રીતે ઢાંકણું ખોલી એના 2-3 આટા ખોલી અને એનો ગેસ તમારે કાઢવાનો છે. 1 મહિના સુધી આમાંથી ગેસ રિલીઝ થશે. 1 મહિના સુધી રોજ કાઢવાનું છે. બીજે મહિને દર અઠવાડિયે અને ત્રીજે મહિને 15 દિવસમાં 1 વખત. પ્લીઝ રિપીટ કરશો? ગેસ રિલીઝનું ને હા હા હા. બોટલમાં બધું જ આપણે ભરી લીધા પછી આપણે એને રોજ એ દિવસમાં 1 વખતે ગેસ રિલીઝ કરવાનું છે. અને આખું ઢાંકણું ખોલી નથી કાઢવાનું. ખાલી આવી રીતે થોડા 2-3 આટા ખોલીને જ એનો બધો ગેસ રિલીઝ કરી કાઢવાનો. અને 30 સેકન્ડથી વધારે તમારે ઢાંકણું ખુલ્લું નહીં રાખવાનું. 30 સેકન્ડ જેવું થાય તમને લાગે કે ના હજુ ગેસ છે તો થોડી વાર ટાઈટ કરી અને પછી ફરી ખોલવાનું છે એને. એટલે બધો જ ગેસ એનો નીકળી જાય પછી એને તમારે ઢાંકણું ફિટ બંધ કરી અને એને આવી રીતે હલાવી લેવાનું છે. અને પછી ફરી 1 વખત આટોમાં ખોલી અને જે ગેસ હલાયા પછી જે ગેસ ઉત્પન્ન થયો હોય એને આપણે કાઢી નાખવાનો છે આવી રીતે. અને પછી આને સ્ટોર કરવાનું. એને સનલાઇટ અને આર્ટિફિશિયલ લાઇટ થી દૂર તમારે સ્ટોર કરવાનું છે એટલે શેડમાં. તમારે ધ્યાન રાખવાનું કે સૂર્યપ્રકાશ કે આ લાઇટનું અજવાળું આની ઉપર ના પડે. એટલે એને એને કહ્યું નહીં. એટલે આવી રીતે શું કહેવાય રોજ 1 વાર પછી અઠવાડિયે 1 વાર. રોજ 1 વખત અને પછી અઠવાડિયામાં 1 વખત. 30 દિવસ સુધી રોજ 1 વાર. હા એટલે આમાં ગેસ રિલીઝ નું આમાં શું છે હું તમને કહું. 1 જ મિનિટ. હું બીજી બોટલ્સ લઈ આવું તમને સમજાવું કારણ કે ઘણાના પ્રોબ્લેમ્સ છે ક્વેશ્ચન્સ કે ગેસ રિલીઝ નથી થતો અમારા. વાત જ છે. મારે પોતાને જ ફૂગ આવી ગયેલી આ બાયો એન્ઝાઇમ બનાવ્યું હતું ને ત્યારે એટલે આમાં જ મેં કઈક લોચો માર્યો છે એવું લાગે છે. અચ્છા ઓકે ઓકે. ઓકે ઓકે. આ હું તમને એક્ઝામ્પલ આપું. આ મારા ગુલાબના મારું રોઝનું છે. મારી પાસે કશું કન્ટેનર કશું ખાલી નતું ને એટલા બધા ગુલાબના પાન આવી ગયા હતા છે અહીંયા સુધી ભરાઈ ગયું હતું. એટલે આમાં શું પછી દિવસમાં તમારે 4-5 વખત ગેસ રિલીઝ કરવો પડે. એટલે જેટલી જગ્યા ઓછી એટલો ગેસ તમારે વધારે રિલીઝ કરવો પડે. આપણે અત્યારે કઈ ગેસ વાળી નથી ને બોટલ. આમાં ધારો કે થોડો આમાં જગ્યા વધારે છે ખાસી. એટલે તમે 2-4 દિવસ ચેક કરશો ને એટલે ખ્યાલ આવી જશે કે કેટલા દિવસ થાય છે. હવે આમાં જો આટલું જ છે અહીંયા સુધીનું જ છે મારું ભરેલું. પણ સંભળાયો તમને અવાજ?
સોરી, બધાના એ બંધ છે. અવાજ આવ્યો ગેસનો? આવ્યો. બરોબર. એટલે જેટલી જગ્યા વધારે ને એટલું ગેસ ફોર્મેશન ઓછું થશે, કારણ કે ગેસને જગ્યા મળશે. આમાં જગ્યા ઓછી હશે એટલે અને ગેસને જગ્યા નથી મળતી, એટલે તમારે એને દિવસમાં 2 વખતે કે 4 વખતે તમારે જોઈ લેવાની. તમે બોટલને આમ અડશો ને એટલે ખ્યાલ આવશે કે એકદમ ટાઈટ છે. એટલે શરૂઆતમાં તમારે ધ્યાન રાખવું પડશે, પછી તમને ખ્યાલ આવી જશે કે આને કેટલા ટાઈમમાં કાઢવો પડે છે ને કેટલા દિવસમાં ગેસ ફોર્મ થાય છે. આવા કન્ટેનરમાં જો તમે બનાવશો તો આમાં તમને ગેસનો આઈડિયા જ નહીં આવે. અને અમુક વખતે શું થાય છે, આ ઢાંકણા ફાટી જશે આના. એટલે આવી જો એટલે કોઈ વખતે અહીંયાથી ઊંચું થઈ જશે. એટલે એ ડિપેન્ડ કરે છે કે તમે બોટલમાં જગ્યા કેટલી રાખી છે. બોટલ આખી ભરેલી હશે તો વધારે વખત ગેસ કાઢવો પડશે. બોટલ ઓછી હશે, જગ્યા વધારે હશે તો ઓછો ટાઈમ સુધી કાઢવો પડશે. એટલે આમાં તો મારે ઉભરાઈને બધું બહાર આવી ગયું હતું, એટલો બધો ગેસ ભરાઈ ગયો હતો. એટલે અહીંયા સુધી હતું, મારે આ બધું ઉભરાઈને બહાર નીકળી ગયું હતું. તમે ગેસ રિલીઝ નહીં કરો તો બોટલ ફાટશે. અને એટલા માટે જ હું આ બોટલ લેવાની કહું છું કે ફ્લેટ બોટલ, આ બેઝ છે એ ફ્લેટ હોય એવું ના લેતા, નહીં તો અહીંયાથી ફાટશે, કાં તો પછી અહીંયા ઢાંકણામાંથી ફાટશે. એટલે પેલી જે બિસ્લેરીની ને પાણીની બોટલ આવે છે ને એ ના લેતા અને આવી બોટલો લેજો. એટલે આમાં એવું રિસ્ક નથી. અને રેગ્યુલરલી એને ચેક કરતા રહેજો, સવાર સાંજ 2 વખત. એટલે તમને ખ્યાલ આવી જશે કે એમાં કેટલો ટાઈમ લાગે છે ગેસ ફોર્મ થતા. બરોબર, આ એની પ્રોસિજર. હવે બાયો એન્ઝાઇમ શેમાંથી બનાવાય એના કરતા હું એમ કહીશ કે કયા કયા બાયો એન્ઝાઇમ આપણી પાસે ઘરમાં હોવા જોઈએ. તો સૌથી પહેલું તો સિટ્રસ તો હોવું જ જોઈએ, અને એ તો બને એટલું વધારે ક્વોન્ટિટીમાં. બીજું છે રોઝ, ગુલાબની પાંદડીનું. રોઝ બાયો એન્ઝાઇમ છે એ સ્કિન માટે બહુ જ સારું છે. ત્રીજું છે આ હજારીના ફૂલ. એવું કરું? અચ્છા. શેમાંથી બને એના કરતા કયા કયા બાયો એન્ઝાઇમ આપણી પાસે ઘરમાં હોવા જોઈએ, અને જે હું વાપરું છું અને મારી પાસે રાખું છું કે જેનો સ્ટોક ખતમ થવા દેતી નથી. તો એમાં એક તો છે સિટ્રસ, બીજું છે આ રોઝ, ત્રીજું છે આ હજારી, અને ચોથું છે લીમડો, કડવો લીમડો, અને પાંચમું છે ચીલી ગાર્લિક. જે ગાર્ડનિંગ કરે છે એની માટે ચીલી ગાર્લિક બહુ જ સારું છે. કે તમારે પ્લાન્ટ્સ ઉપર જે જીવાત થાય છે, મિલીબગ્સ થાય છે, કીડીઓ આવે છે, એ બધું જ એ ચીલી ગાર્લિકના સ્પ્રેથી તરત જ એની અસર થઈ જાય છે. આમ શું કહેવાય કે તરત જ શું કહેવાય એને, એનું રિઝલ્ટ તરત દેખાય છે. હજુ એક રહે છે, અને બીજું એક અને બીજું હળદરનું, ટર્મરિક. અત્યારે હળદરની સિઝન આમ તો જવાય છે, પણ હજુ પણ જેને ફ્રેશ ટર્મરિક મળે, લીલી હળદર મળતી હોય તો એના છિલકા, આખું બી નહીં, એના જે છિલકા હોય એનું બાયો એન્ઝાઇમ બને એટલું જલ્દી બનાવી લેજો, કારણ કે એ સ્કિન માટે બહુ સારું છે. અને પ્લાન્ટ્સ માટે, પ્લાન્ટ્સમાં કીડીઓ આવતી હોય કે આજુબાજુ તમે કુંડા કે કમ્પોસ્ટ બીન હોય કે એમાં પણ એની આજુબાજુ કે એમાં કીડીઓ આવતી હોય તો હળદરનું બાયો એન્ઝાઇમ એને સ્પ્રે કરવાથી એ કીડીઓ તરત જ જતી રહે છે. બેન, પ્રમાણ કેટલું રાખવાનું? પ્રમાણ આમાં એના છે ને અલગ ડાયલ્યુશન્સ છે, એ હું તમને બધા જ કહું છું. અને પ્રમાણ પણ ડિપેન્ડ કરે કે પ્રપોર્શન કીડીઓ કેટલી છે, ક્યાં છે, કેવી જગ્યાએ છે. ક્લિનિંગ કરવાનું છે તો તમારે શું ક્લીન કરવાનું છે. મારું પ્લેટફોર્મ આટલું નાનું જ છે તો હું તો 1 જ ચમચી સિટ્રસ બાયો એન્ઝાઇમ નાખું છું ને મારું ક્લીન થઈ જાય છે. ઘણાનું પ્લેટફોર્મ મોટું હોય તો એમને વધારે જરૂર પડે. આનું શું કહેવાય, યુનિવર્સલ રેશિયો છે જેમ બાયો એન્ઝાઇમ બનાવવાનો 1:3:10, એમ એનું યુનિવર્સલ ડાયલ્યુશન રેશિયો છે 1 ml in 1 liter.
એટલે આ પણ તમે લખી લો 1 ml ઇન 1 liter એ એનો યુનિવર્સલ ડાયલ્યુશન રેશિયો છે. એટલે તમારે કંઈ પણ શું કહેવાય ડાયલ્યુટ કરવું હોય તો આ રેશિયો પ્રમાણે તમે કરશો વધતું ઓછું તો તમને ખ્યાલ આવશે કે તમારે કેટલું એડ કરવું. જ્યાં ક્લિનિંગમાં બહુ જ ગ્રીસી સરફેસ એકદમ ચીકણું હોય કાં તો ટોયલેટ બાથરૂમમાં બહુ જ ગંદા થઈ ગયા હોય, ટાઇલ્સો ગંદી થઈ ગઈ હોય, પેલા ક્ષારના ડાઘા ને પડી ગઈ હોય, ત્યાં તમારે ડાયરેક્ટ ડાયલ્યુટ કર્યા વગર યુઝ કરવાનું છે. એને સ્પ્રે કરવાનું, 15 મિનિટ મૂકી રાખો અને પછી એને સ્ક્રબ કરો. એને ઘસીને સાફ કરી દો, પાણી રેડી દો. હિમાબેન, હજારીના ફૂલ એટલે કયા ફૂલ? મારીગોલ્ડ. ઓકે, આપણે જે મંદિરમાં હોય છે ને, અને હું મેરીગોલ્ડ ખ્યાલ આવી ગયો. ખાસ બધાને રિક્વેસ્ટ કરું કે મંદિરમાં બહુ બધા ફૂલો વેસ્ટ જતા હોય છે, એટલે મંદિરમાંથી ફૂલો લાવે, વેચાતું કશું જ ના લાવે. સિટ્રસ પીલ્સ તો તમે જ્યુસ વાળાને ત્યાંથી લઈ આવો. યલો એન્ડ ઓરેન્જ બંને ચાલશે. હા, હું ઓરેન્જ નું લઈ આવું. રૂટ્સમાં ક્યારેય નહીં નાખવાનું. અને જેને બીક લાગતી હોય તો સિટ્રસ યુઝ નહીં કરવાનું, આ હજારીનું ને એનું યુઝ કરવાનું એવું હોય તો. અને રૂટ્સમાં ક્યારેય નહીં નાખવાનું, ડાયરેક્ટ આજુબાજુમાં નાખવાનું. અને એનો ડાયલ્યુશન રેશિયો હું જોડે જોડે કહેતી જાઉં કે પછી ફાઇનલી કહું તમને? મેડમ, અને ગુલાબનું જરા સમજાવજો ને કયા યુઝમાં આવે. હા, આપણે સિટ્રસ નું પત્યું એક જ મિનિટ. મેં અત્યાર સુધી સિટ્રસ ના જ બનાવ્યા છે, આમળા અને લીંબુના જ બનાવ્યા છે, પણ આ ફૂલોનું બનાવ્યું નથી. મારી ક્યારની ક્યારી ફૂલો માટે છે કે ગુલાબનું અને ગલગોટાનું કેવી રીતે બનશે અને એનો યુઝ કેવી રીતે કરવાનો. એક મિનિટ, હું પહેલા સિટ્રસ નું પતાવી દઉં. આપણે સિટ્રસ નું એન્ઝાઇમ 3 મહિના પછી બની ગયું તો કોઈ પણ એન્ઝાઇમ આમાંથી આપણે કશું જ વેસ્ટ નથી જતું. છાડા આપણે નીકળે છે એનાથી, ગાળી લીધા પછી પાણી નીકળશે લિક્વિડ અને છાડા, એ છાડા પણ વેસ્ટ નથી જતા. એનું તમે વાસણ ઘસવાનું લિક્વિડ બનાવી શકો છો, જે દર્શનાબેને રેસીપી આપી છે ગ્રુપમાં કે લીંબુના છાડા અને અરીઠા, એ જ વસ્તુ તમે આના જે છાડા નીકળે એમાંથી બનાવી શકશો. અને પ્લસ એને તમે કમ્પોસ્ટ બિનમાં પણ નાખી શકશો તો તમારું કમ્પોસ્ટિંગ ફાસ્ટ થશે. કોઈ પણ પીલ્સ તમે ગમે તેનું બાયો એન્ઝાઇમ બનાવો છો તો એનું શું કહેવાય કે નાનામાં નાનું પણ એ ભાગ વેસ્ટમાં નથી જતું. એ તમે બધું જ તમે કમ્પોસ્ટ બિનમાં નાખી શકો છો. ગુલાબની પાંદડીનું છો તો એ બની ગયા પછી ગુલાબની પાંદડીને ડ્રાય કરીને તમે શું કહેવાય કે તમારા બાથ પાવડર ને એમાં તમે નાખી શકો છો. કમ્પોસ્ટમાં પણ નાખી શકો છો ડ્રાય કરીને. તમે ભીનું પણ નાખી શકો છો અને કમ્પોસ્ટમાં પણ નાખી શકો છો. કમ્પોસ્ટમાં જે તમે બ્રાઉન્સ આપણે નાખીએ છીએ ને સૂકા પાંદડા, અને એની જગ્યાએ તમે આ નાખી શકો છો. એટલે આ કમ્પોસ્ટને પણ શું કહેવાય કે ફાસ્ટ બનાવે છે. ગુલાબનું પણ એ જ રેશિયો, ગુલાબની પાંદડીઓ લઈ લેવાની, બાકી રેશિયો એ જ છે, પણ ગુલાબની પાંદડીઓનું વોલ્યુમ વધારે હશે એટલે એ જગ્યા વધારે રોકશે, જેમ મેં તમને આ બોટલમાં બતાવ્યું એમ. મારી પાસે બીજું કશું હતું નહીં કન્ટેનર, અને એકદમ જ ગુલાબ આવી ગયા હતા અને આ બોટલમાં મેં ઠાંસીને ભરી લીધું. એટલે ગુલાબનું શું છે, પાંદડીઓનું વોલ્યુમ વધારે હશે એટલે તમને એવું લાગશે કે ના નથી માતું, પણ આના મેઝરમેન્ટથી પાણીના ને એના મેઝરમેન્ટ પ્રમાણે તમારે લઈ લેવાનું. અઠવાડિયા સુધીમાં તો તમારા ગુલાબની પાંદડીઓ અંદર બેસી જશે. ફ્રેશ ફૂલની પાંદડી લેવાની કે ડ્રાય પાંદડી ચાલે? ના, કશાનું બી તમારે બાયો એન્ઝાઇમ કોઈ પણ બનાવવું હોય ને તો ફ્રેશ જોઈએ, સૂકું કઈ જ નહીં, સૂકાનું નહીં બને. ઓકે. બીજું શું નાખવાનું ગુલાબમાં? શું કહ્યું? ગુલાબમાં બીજું શું નાખવાનું?
એ જ ગુલાબનું પણ આ જ કે 1 ભાગ ગોળ, 3 ભાગ ગુલાબની પાંદડી અને 10 ભાગ પાણી. બધાનો રેશિયો સેમ છે, યુનિવર્સલ રેશિયો છે. બાયો એન્ઝાઇમ તમે ગમે તેમાંથી બાયો એન્ઝાઇમ બનાવો 1:10 રેશિયો સેમ રહેશે. ગુલાબના જે ડંડલ હોય એ નાખવાના કે ખાલી પાંદડીઓ જ? ના, ખાલી પાંદડીઓ જ, કારણ કે પછી બોટલમાં એટલું બધું માસે જ નહીં તમારે. તો ડંડલ તો આપણે નાખીએ તો પાંદડીઓ ઓછી નાખીએ એમ તો ના, થઈ શકે. ગુલાબની પાંદડીઓ એનું જ જે છે મેઇન ફ્રેગ્રન્સ ને એનું જ આવશે. ગુલાબના ડંઠલ કામના નથી. અચ્છા, ઓકે. હા, તમે ગુલાબની પાંદડીનું બાયોએન્ઝાઇમ કઈ જગ્યાએ યુઝ કરી શકીશું આપણે? શું કહ્યું તમે? આ ગુલાબનું બાયો ક્યાં વપરાશે? 2 જણ સાથે બોલે છે એટલે કોઈ બી એક મને બોલે ને તો ખ્યાલ આવે. ગુલાબનું બાયો એન્ઝાઇમનો ઉપયોગ આ ઘરમાં તમને શું કહેવાય કે આપણે ઘરમાં કામ કરતા હોય તો નાના મોટું કંઈકનું કંઈક વાગતું જ હોય છે. ચપ્પુ વાગ્યું કે કંઈ અહીંયા હાથ છોલાયો ને ક્યાંક પડી ગયા ને છોલાયું, એટલે કંઈ પણ નાના નાના કટ્સ હોય, વુન્ડ્સ હોય, તમને ફેસ ઉપર પિમ્પલ થયા હોય, ફોલ્લી થઈ હોય, કંઈ જીવડું ખસી ગયું કે મચ્છર કરડી ગયું. મને અહીંયા હમણાં અઠવાડિયા ઉપર મને અહીંયા આગળ એક જીવડું કરડી ગયું હતું, મને ખબર ના પડી. આટલું મોટું લાલ ચકામું અહીંયા મને થયું હતું. અમે 2 દિવસ સ્પ્રે કર્યું, અત્યારે એકદમ સુકાઈ ગયું, ખાલી મોઢું જ રહ્યું છે. તમને વાગશે, ઘણાને નેલ ફંગસ બી થતી હોય છે, મને બહુ જ થતો હતો એ પ્રોબ્લેમ. એટલે અહીંયા અંગૂઠાની આજુબાજુને દુખતું હોય તમે કામ કરો તો, આ ચામડી ઉખડી જાય ને, એટલે એની ઉપર તમે આ જો હું ગુલાબનું ઓલવેઝ રેડી રાખું છું સ્પ્રે, કે તમને એને તમે ફેસ ટોનર તરીકે પણ યુઝ કરી શકો. તો મેં તમને કહ્યું એમ કે મને ધારો કે અહીંયા આગળ ચપ્પુ વાગ્યું કે કંઈ વાગ્યું, તમે તરત જ સ્પ્રે કરી દીધું. તમે દજાયા, તમે તરત સ્પ્રે કરી દીધું. દિવસમાં 3 વખત કે મેક્સિમમ તમને એવું લાગે કે ના બહુ વધારે થયું છે તો કલાકે બી સ્પ્રે કરતા રહેશો તો આ તરત એને શું કહેવાય કે સારું થઈ જશે. તમારે બીજી કોઈ દવા કે કશું લગાવવાની જરૂર નહીં રહે. તમે ડાયલ્યુટ કરીને કર્યું છે કે ડાયરેક્ટ જ છે? બાયો એન્ઝાઇમની એક વસ્તુ કે ઓલવેઝ ડાયલ્યુટ કરીને વાપરવાનું. આ કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં હોય છે અને તમે જેટલું ડાયલ્યુટ કરશો ને એટલું જ એ સ્ટ્રોંગ બનશે. એટલે ઓલવેઝ ડાયલ્યુટ કરીને વાપરવાનું. આ રોઝનું જે મેં ડાયલ્યુટ કર્યું છે અને એ વાપરવાનું, એ રેશિયો તમે લખી લો. 1 પાર્ટ રોઝ એન્ઝાઇમ અને 2 પાર્ટ્સ વોટર. લખી લીધું? 1 ભાગ આપણું રોઝ એન્ઝાઇમ લેવાનું અને 2 ભાગ પાણી લેવાના અને આ સ્પ્રે બોટલમાં તમારે ભરીને રેડી જ રાખવાનું. અને તમારે સપોઝ સવારે વાપરવું હોય તો સાંજે રેડી કરી દેવાનું. મિક્સ કરીને તરત જ નહીં યુઝ કરવાનું. એને થોડું, આપણે નથી કહેતા કે એક્ટિવેટ કરવું પડે, એટલે એને તમે ડાયલ્યુટ કરો ને એટલે એને પછી એક્ટિવેટ કરવું પડે. અને આ બને ને એટલું તમારે અઠવાડિયું ચાલે ને એટલું જ બનાવવાનું, એનાથી વધારે નહીં બનાવવાનું. આપણે માથામાં ડાઈ કરતા હોઈએ ને તો માથામાં ખંજવાળ આવતી હોય છે, તો તમે માથામાં પણ સ્પ્રે કરશો તો ખંજવાળ મટી જશે. તમે નહીં ને નીકળો કે ગમે ત્યાં ફેસ ઉપર ટોનર તરીકે પણ યુઝ કરી શકો છો. તમે પોતામાં પણ યુઝ કરી શકો છો, એઝ અ રૂમ ફ્રેશનર પણ તમે યુઝ કરી શકો છો. આને કપડા લોન્ડ્રીમાં પણ તમે યુઝ કરી શકો છો. પણ પ્લીઝ પેચ ટેસ્ટ કરજો કે તમારા વ્હાઇટ્સ ને એ સ્ટેન ના થાય. તમે સ્કિન પર કોઈ પણ બાયો એન્ઝાઇમ સ્કિન ઉપર વાપરો એટલે પેચ ટેસ્ટ કરજો, કારણ કે બધાને બધી જ વસ્તુ અનુકૂળ નથી આવતી. ઘણાને કોઈ વસ્તુની સેન્સિટિવિટી હોય છે કે મને ચલો ગુલાબની એલર્જી છે, મને હજારીની એલર્જી છે, મને મોગરાની એલર્જી છે, બરોબર? ગુલાબમાં કોઈ ક્વેશ્ચન? ચીલી ગાર્લિક માં શું વાપરવાનું? છોતરા વાપરવાના કે ગાર્લિક ની કડી ચીલી લેવાની? ગાર્લિક ની પછી વાત કરું, આપણે પહેલા ગુલાબનું પતાવી દઈએ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એટલે ગુલાબમાં કોઈને ક્વેરી હોય તો કે. ગુલાબમાં ગોળ આવવાથી પછી આમ ચીપચીપા ચીકણાટ નહીં થાય ને? ગુલાબમાં નહીં, કસ્સામાં નહીં થાય, કોઈ પણ બાયોએન્ઝાઇમમાં નહીં થાય. સાઇટ્રિકમાં તો ચાલે પણ કે ગુલાબમાં કસ્સામાં નહીં થાય. ફરી એકવાર માપ બતાવી દો ને, ફરી એકવાર મારે રેકોર્ડિંગ કરું.
હા, ગુલાબનું. ગુલાબનું. ત્યાં રેકોર્ડિંગ કરે છે કેવી રીતના કરવાનું? પાંખડી ગુલાબની પાંદડી 1 ભાગ ગોળ, 3 ભાગ ગુલાબની પાંદડી અને 10 ભાગ પાણી. હા, બીજી બોડીમાં રેકોર્ડિંગ કરે છે. ઓકે, થેન્ક યુ. કન્ટિન્યુ બ્લીડિંગ થઈ ગયું હતું એને. તુલસી કેટલી બધી થઈ ગઈ એટલે મારે એક ક્વેશ્ચન હતો. હા. જે ને સાઇટ્રસ ખાસ ફ્રૂટ કરીને નું દેશી બનાવીએ ગુલાબ, છીએ, વિલાયતી ગુલાબ નહીં, આપણો દેશી ગુલાબ આવે એ, કે જેમાંથી સ્મેલ આવતી હોય, જે બહાર બુકેમાં ને બધા મળે છે એ નહીં. એનું તમે બનાવશો ને તો એ પછી તમારે ફર્ટિલાઇઝર તરીકે જ ખાતરમાં પ્લાન્ટ્સમાં જ રેડવું પડશે. આપણું દેશી લાલ ગુલાબ. મારે બરોબર. એક ક્વેશ્ચન હતો કે સાઇટ્રસ ફ્રૂટ નું જે બાયોએન્ઝાઇમ બનાવું છું, પછી એમાંથી સ્મેલ બહુ સ્ટ્રોંગ સ્મેલ આવે છે. એને યુઝ કરું છું તો ટોયલેટ ક્લીન કર્યું, બાથરૂમમાં યુઝ કર્યું કે કિચનમાં પણ કર્યું તો એકદમ બહુ બેડ સ્મેલ આવે છે એમાંથી. એનું કારણ? તમે શેનું બનાવ્યું? બને નહીં, કારણ કે એટલી ફાઇન લીંબુનું. મોસંબીનું તમે બનાવો ને તો એટલી ફાઇન મોસંબીની સ્મેલ આવે, ઓરેન્જની સ્મેલ આવે. હા, આ વખતે મેં બનાવ્યું છે ઓરેન્જ નું ફર્સ્ટ ટાઈમ, ઓરેન્જ અને લીંબુનું મિક્સ. પણ ફર્સ્ટ પહેલા લીંબુનું બનાવ્યું હતું, બહુ બધું બનાવ્યું હતું, તો સ્મેલ આવે છે. થોડોક ટાઈમ પણ થઈ ગયો અને એટલા માટે આવતી હશે. ના ના, બાયોએન્ઝાઇમની એક વસ્તુ કે એની કોઈ એક્સપાયરી નથી. બાયોએન્ઝાઇમ તમારે લાઈફ ટાઈમ ચાલે છે અને જેટલું જૂનું એટલું જ સોનું. જે કહેવત છે ને આપણામાં કે જૂનું એટલું સોનું, એવું જ બાયોએન્ઝાઇમ છે. બાયોએન્ઝાઇમ જેટલું જૂનું એટલું જ સ્ટ્રોંગ. આની કોઈ જ એક્સપાયરી નથી જો તમે એને એરટાઇટ બોટલમાં આ ડાયરેક્ટ લાઇટ કે સનલાઇટ થી દૂર રાખો છો તો. ફ્રીઝમાં રાખવાની જરૂરત નહીં. બહાર જ રાખો. બાયોએન્ઝાઇમ ઇટસેલ્ફ ઇઝ અ પ્રિઝર્વેટિવ. બાયોએન્ઝાઇમ એ પોતે પ્રિઝર્વેટિવ છે. તમને જે દર્શનાબેને રેસિપીઝ આપી છે કેમિકલ ફ્રી ગ્રુપમાં શેમ્પૂની અને વાસણ ઘસવાના લિક્વિડની, એ તમને તમારે ફ્રીજમાં મૂકવું પડે છે. એમાં તમે 10 કે 20% સિટ્રસ બાયોએન્ઝાઇમ નાખી દેશો એટલે એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે અને એ તમારે બહાર જ તમે રાખશો. તમારે ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં પડે. ઘણા લોકો એલોવેરા જેલ ઘરે બનાવે છે અને બનાવીને ફ્રીજમાં મૂકે છે. તમે એલોવેરા જેલ બનાવી અને એમાં સિટ્રસ બાયોએન્ઝાઇમ નાખશો તો એ તમારે ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં પડે, બહાર જ સારી રહેશે. એટલે સિટ્રસ બાયોએન્ઝાઇમ ઇટસેલ્ફ ઇઝ અ પ્રિઝર્વેટિવ. એટલે એને ફ્રીજમાં મૂકવાની જરૂર જ નથી. 40 વર્ષ જૂના બાયોએન્ઝાઇમ આપણા લોકો વાપરે છે. બાયોએન્ઝાઇમના હું તમને શરૂઆતમાં, સોરી નર્વસનેસના લીધે કહેવાનું ભૂલી ગઈ, કે બાયોએન્ઝાઇમના ફાઉન્ડર છે એ થાઈલેન્ડના ડોક્ટર રુસુકુન પુમ્પાનવોંગ છે. એમની પાસે 40 વર્ષ જૂના બાયોએન્ઝાઇમ્સ છે. એટલે બાયોએન્ઝાઇમની કોઈ જ એક્સપાયરી નથી. એટલે એના બગડવાના કે એના ચાન્સીસ જ નથી. હવે તમારે બીજું બાયોએન્ઝાઇમ બની ગયું એ તમને કેવી રીતે ખબર પડશે? આપણે 3 મહિના સુધી આમાં રાખવાનું, એ તો મેં કીધું આપણે એ પ્રોસેસ અડધો રહી ગયો કે 3 મહિના સુધી આને રાખવાનું અને 3 મહિનામાં એ બનીને તૈયાર થાય છે. તમને કેવી રીતે ખબર પડશે કે બાયોએન્ઝાઇમ બની ગયું છે? એમાં ગેસ નીકળતો બંધ થઈ જાય છે, છોતરા નીચે બેસી જાય છે. અમારું પાઇનેપલનું બાયોએન્ઝાઇમ છે, બનીને રેડી છે. આ થોડું લાઈને એમાં હલી ગયું કે છોતરા નીચે બેસી જશે. આ જે પાણી છે ને એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ જશે. એક તો છોતરા બધામાં નીચે નહીં બેસે. ધારો કે આ મારું હજારીનું બેસે. બરણી થોડી ઊંચી રાખો તો ખ્યાલ આવે. દેખાતું નથી અંદર. હા બેન, ઊંચું રાખો તો દેખાય, બાકી દેખાતું નથી. ઓકે ઓકે. હવે દેખાયું? હા ઓકે. પાછળથી તમને લાઈટ આવે છે એવું કઈ છે પ્રોબ્લેમ? એ તો ફૂલ સ્ક્રીન નહીં કર્યો હોય એટલે. ના ના, દેખાય છે મેડમ. પેજ નીચે બેસી જાય, પાણી એકદમ ક્લિયર થઈ જાય, ક્લિયર લિક્વિડ, અને એની સ્મેલ વિનેગર જેવી આવે. એટલે એ બનીને રેડી છે. હિમાબેન, તમે કીધું કે સનલાઇટ એની પર ન પડવું જોઈએ, રાઈટ?
તો હા પછી થઈ જાય એટલે આપણે એને કપડાથી ઢાંકી દઈએ ને કોઈ એક રૂમમાં રાખી દઈએ જ્યાં કોઈ બહુ જતું ન હોય. પણ નોર્મલ લાઇટ તો આવવાની વિન્ડોમાંથી પણ, આપણી વિન્ડો બંધ હોય તો પણ કાચમાંથી. શેડમાં હું ડાયરેક્ટ બોલી કે ડાયરેક્ટ સનલાઇટ કે ડાયરેક્ટ આર્ટિફિશિયલ લાઇટ. હું જે જગ્યામાં મૂકું છું ને ત્યાં મારે ડાયરેક્ટ લાઇટ આવે છે, એટલે હું કપડા ઉપર ઢાંકીને રાખું છું. રાત્રે હું લાઇટ કરું ને એટલે સીધી જ લાઇટ અત્યારે જેમ પડે છે ને એવી રીતે પડે છે, એટલે હું ઉપર કપડું ઢાંકી દઉં છું. અને પછી બની જાય ને એટલે મારે આપણે કિચન સિંકની નીચે કબટ છે ને એમાં હું મૂકી દઉં છું. એટલે નોર્મલ રૂમમાં ખુલ્લું હોય તો એની માટે કપડું ઢાંકી દેવાનું, બરાબર ને? એટલે આવી રીતે ડાયરેક્ટ તમારે પડતી હોય લાઇટ તો પછી એ ઢાંકી દેવાનું. હું ઢાંકું છું, મને ખબર ડાયરેક્ટ લાઇટ આવી છે. હા, કોઈ કારણસર ડાયરેક્ટ લાઇટના કોન્ટેક્ટમાં આવી જાય કદાચ આપણું બાયો એન્ઝાઇમ, તો એનું કઈ સોલ્યુશન ખરું? એનું કઈ હવે એ ડાયરેક્ટ લાઇટના કોન્ટેક્ટમાં આવ્યા પછી એમાં શું ચેન્જીસ થાય છે પછી આપણને ખબર પડે. બાકી આમાં એટલે ડાયરેક્ટ લાઇટથી શું થશે, આપણે બહાર ગરમીમાં વસ્તુને મૂકીએ એટલે શું થશે, એ સોક થશે, ફૂલશે, કુક થશે. આપણે આને કુક નથી કરવાનું, આપણે આને ફર્મેન્ટ કરવાનું છે. ઓકે ઓકે. એટલે એની એફિકેસી કદાચ ઓછી થઈ જાય. પણ હીટથી તો બેક્ટેરિયા તો વધારે ગ્રો થશે ને, તો ફર્મેન્ટેશન પ્રોસેસ તો થવાની જ. એટલે આ બેક્ટેરિયા જેગરી છે કે જે માઇક્રોબ્સને ફર્ધર બ્રેકડાઉન કરશે. આપણે એ જ કરવાનું છે. આમાં લાઈવ એન્ઝાઇમ્સ છે. આ બની ગયા પછી જ્યારે આપણે સરફેસ ઉપર એને સ્પ્રે કરીએ છીએ, સ્પ્રિંકલ કરીએ છીએ, તો એ જે એન્ઝાઇમ્સ છે એ જર્મિનેટ થશે અને પછી એ મલ્ટીપ્લાય થવા માંડશે અને આપણા બાથરૂમમાં, કિચનમાં ગમે ત્યાં યુઝ કરીએ છીએ જ્યાં ગંદકી હશે કે જ્યાં બેડ ઓર્ડર હશે એ બધું એ ડાયજેસ્ટ કરશે. અને આ પ્રોસેસમાં એમને 72 અવર્સ લાગે છે, એટલે 2 દિવસ લાગે છે. અને એટલા માટે કહ્યું છે કે આને એક વખત રેડ્યા પછી તમે પાણીથી ધોઈ કાઢો ને તો પણ એ એનું કામ ચાલુ જ રાખશે, કારણ કે આ લાઈવ એન્ઝાઇમ્સ છે. દેશી ગુલાબમાં બેન ખટાશ નહીં હોય તો પણ ચાલશે? હલો હલો, હા, દેશી ગુલાબમાં ખટાશ નહીં હોય તો પણ ગોળની સાથે થઈ જશે બાયો એન્ઝાઇમ? ગુલાબમાં ખટાશ હોય જ નહીં. નહીં એટલે દેશી ગુલાબમાં આપણે કરીએ તો એમાં ગોળ ને પાણી ને ગુલાબની પાંદડી બરોબર છે? જોઈશે. હા, એમાં આપણે ખટાશની જરૂર નથી. અચ્છા, સારું સારું. ખટાશની જરૂર આપણે ક્યાં છે? ક્લીનિંગ પર્પઝ. ઓકે. કે જ્યાં કરવાનું હોય, જ્યાં ગંદકી બાથરૂમમાં જે ટાઇલ્સો ગંદી થઈ ગઈ હોય, દારમાં ગંદકી ભરાઈ ગઈ હોય, ક્ષાર બાજી ગયો હોય, તો ગુલાબનું શેમાં વાપરી શકીએ? ગુલાબનું બાયો એન્ઝાઇમ સ્કિનમાં. ઓકે. હવે આપણે એક વાત હતી કે આપણે જે બી બનાવીએ એને પછી આપણે તૈયાર રેડી થઈ જાય લિક્વિડ, તો એને આપણે ગાળીને ભરી દેવું પડે કે આમ જ રાખવાનું? ના, એને આપણે ગાળીને ભરી દેવાનું. મેં કહ્યું તમને કે ગાળીને ભરવાનું અને પછી જે છાંડા નીકળે એ આપણે કમ્પોસ્ટમાં નાખી શકીએ છીએ, બરોબર? કાં તો જો ગુલાબની પાંદડી છે તો એ તો આપણે બાથ પાવડરમાં પણ યુઝ કરી શકીએ છીએ, કાં તો એને કમ્પોસ્ટમાં થઈ ગયું છે. શું કહ્યું તમે? આ બાયો એન્ઝાઇમ બની ગયું છે કે હજી વાર છે? મારે 2.5 મહિના થયા. 2.5 મહિનામાં ના બને, 3 મહિના એક્ઝેક્ટ થવા જોઈએ. આંખ મૂકીને તમારે એટલે આટલું બધું ટ્રાન્સપરન્ટ. હિમાબેન, મારે છે ને મેં બનાવ્યું હતું તો મેં છે ને આપણે આ સિટ્રસ લીંબુનું, તો મારે છે ને પેલા જે આના બધા કાટ નીકળતો હતો ગેસના, જે પેલા હોય ને પેલી દંડીઓ, એટલે પેલું સિટ્રસ નું થોડો ખટાશ હોય ને એટલે આ લોખંડ માંથી કાટ નીકળવાનું ચાલુ થયું. એટલે મારું રોંગ હશે, એવું હશે મેં બનાવેલું? ના, એ કાટ તમારો જામેલો નીકળતો હશે એટલે સર્વ કરતું હશે. ના, મારા જે આપણે ગેસ ઉપર બર્નર હોય ને એની જે બધી જાળીઓ હોય ને એ મારે કટાઈ ગઈ એ ખટાશ ને લીધે. એવું બને ખરું? જો હું સાચું કહું, મેં લીંબુનું નથી બનાવ્યું અને લીંબુનું તમે વાપરો ને તો, અને કોઈ પણ વાપરો તો તમે પહેલા પેચ ટેસ્ટ કરી જુઓ. લીંબુનું શું છે કે અમુક વખત એમાં એ બહુ જ એસિડિક છે લીંબુ, એટલે તમારા ફ્લોર ઉપર બી તમે કદાચ નાખો અને વ્હાઈટ સ્પોટ થઈ જાય, બરોબર? એટલે લીંબુનું મેં બનાવ્યું જ નથી. હું લગભગ ઓરેન્જ, હા, એની અલગ અલગ હોય છે.
મારું એન્ઝાઇમ તમે જુઓ, આ 4 મહિના થયા છે. હા, ના, નથી આવ્યું, નીચે છે. શેનું છે પહેલા તો? શેનું બન્યું છે? શેનું આ બનાવ્યું છે? લીંબુનું. હા, તો લીંબુના છોડા બધા ઉપર છે ને પાણી નીચે છે, એવું છે? હા, થોડુંક છે, હલાવીએ એટલે પાછો હજી થોડો ગેસ નીકળે છે. ગેસ તો તમારું બની ગયા પછી પણ નીકળશે. આટલું જ છે. મને દેખાતું નથી બહુ. નહીં, મોટું છે, 2 લીટરનું છે. એમાં 500 ગ્રામનું જ હતું. અડધું જ છે, જુઓ, આમાં દેખાતું નથી. જો 3 મહિના થઈ ગયા હોય અને અંદર બીજી કોઈ જ શું કહેવાય કે બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય, ગેસ તમે રેગ્યુલર રિલીઝ કર્યો હોય, ઉપર કોઈ વ્હાઈટ કે કાળી ફંગસ ના થઈ, તો બની ગયું હશે. અમુક વખત એવું થાય છે કે પીલ સેટલ નથી થતા. ઓકે. અમુક પીલ સેટલ થઈ જાય, અમુક ના થાય. હા, તો પછી એને શું કરવું? ગાળવા ટ્રાય કરું? તમે એક કામ કરો, પ્લેટફોર્મ ઉપર થોડું તેલ કે ઘી કંઈ પણ કશું ચીકણું તમે આમ લગાવો અને પછી એની ઉપર થોડું આ બાયો એન્ઝાઇમ રેડો અને કોરા કપડાથી આમ આપણે પોતું મારી એમ લૂખી કાઢો. જુઓ તો એ ચોખ્ખું થઈ જાય છે, તો એ બની ગયું છે. ઓકે. ચીકણી સરફેસ કોઈ બી હોય ને ત્યાં યુઝ કરો, રેડીને તમે લૂછી કાઢો, જો એ ક્લીન થઈ જાય તો બની ગયું છે. અને આમ બી તમે કહો છો 4 મહિના થઈ ગયા, તો એ બની ગયું. ઓકે. અને બીજો ક્વેશ્ચન હતો કે આ ચીલી અને ગાર્લિક નું તમે કીધું, એમાં ગાર્લિક ના છોતરા લેવાના કે ગાર્લિક આખું લેવાનું? બંને લઈ શકો. આપણે અમુક લસણ એવું હોય કે આપણે નથી વાપરવું, કાઢી નાખવું છે, તો છાતરા પણ લઈ શકો, ગાર્લિક પણ લઈ શકો. મેં પહેલી વખત જયારે બનાવ્યું ત્યારે મારી પાસે મને પહેલી ખબર પડી હતી કે બનાવાય, એટલે લસણ સસ્તું મળતું તું, લઈ આવી અને લસણ ને મરચા કાપીને મેં બનાવી દીધું. પણ એ એટલું બધું ઇફેક્ટિવ છે, દરેક ઘરમાં હોવું જોઈએ. એ શું કામમાં આવે? એ પ્લાન્ટ્સ ઉપર તમારે જીવાત ને પડી હોય ને થયું હોય ને, 1 કે 2 સ્પ્રેમાં જ એ ખતમ થઈ જાય છે. કીડી માટે છે ને, તમે હળદર અને લીમડો અને સિટ્રસ બી કામમાં આવશે. એટલે આ જે આપણે હજારીનું આપણે રોજનું પતી ગયું, બરોબર? રોજમાં કોઈને ક્વેશ્ચન નથી. બેન, બોલો શું ક્વેશ્ચન છે? જરૂર. બની જાય પછી બેન આપણે અંધારામાં રાખવાનું કે પછી લાઇટમાં રાખી શકાય? ના, અંધારામાં જ રાખવાનું. બનાવતી વખતે કે બની ગયા પછી પણ એની ઉપર ડાયરેક્ટ સનલાઇટ કે ડાયરેક્ટ લાઇટ ના પડવી જોઈએ, નહીં તો તમારું બગડી જશે. બને એટલું ડાર્કમાં રાખો, ડાર્ક બોટલમાં રાખશો તો પણ વાંધો નહીં. અને બની ગયા પછી પણ તમારી ડેટ અને શેનું છે એ લખજો, નહીં તો અમુક ટાઈમ પછી તમને સિટ્રસ કે હજારી શેનું છે ખ્યાલ નહીં આવે. સ્મેલ બધામાંથી સરખી આવશે, બરોબર? એટલે અને તમને પણ અંદાજ આવે કે અમે ક્યારે બનાવ્યું હતું, બરોબર? હા, હવે હા બોલો. હેમાબેન, આપણે જે હળદર તમે કીધી એ આપણી લીલી હળદર, બરાબર? હા, લીલી હળદર. હા, અને એ જનરલી સ્કિન, એટલે જાણે હળદર હોય એટલે આપણે જનરલી એના સ્કિન માટે વધારે યુઝ કરીએ. એના સિવાય એનો કોઈ બીજો યુઝ? પ્લાન્ટ્સમાં જે તમારે કીડીને આવતું હોય ને. અચ્છા. અને કમ્પોસ્ટ બિન, તમે કોઈ કમ્પોસ્ટ કરતા હો, ઘણાને કમ્પોસ્ટ બિનની આજુબાજુ પણ કીડીઓ હોય કે ઘરમાં કંઈ કીડીઓ ઉભરાતી હોય, તમે આનું ટર્મરિકનું તમે સ્પ્રે કરશો ને, એટલે બહુ જ ઇફેક્ટિવ છે એની ઉપર. એટલે એકલી હળદર કે એમાં પાછું બીજું કંઈ એડ કરી શકાય? ના, એકલું એટલે આજ આપણે રેશિયો તો આજ 1:3:10 જેગરી. હળદર સાથે પ્લસ બીજું કંઈક? કંઈ જ નહીં, એકલું હળદર. હું જનરલી કશું જ મિક્સ કરવામાં નથી માનતી. બધું જ અલગ અલગ બનાવું છું અને મને જેમ જરૂર પડે ને એમ હું મિક્સ કરું છું. તમારે પ્લાન્ટ્સમાં, હું તમને કહું કે પ્લાન્ટ્સમાં તમારે કંઈ જીવાત નહીં પડ્યું હોય તો તમે હળદર છે, લીમડો છે, હજારી છે, સિટ્રસ છે, એ બધું મિક્સ કરીને તમે રેડી શકો છો. એ બધું જ તમારે પહેલા ઇક્વલ અમાઉન્ટમાં, એક બોટલમાં આવી નાની પણ પેપ્સીની બોટલો આવે છે, એમાં તમારે મિક્સ કરી દેવાનું ઇક્વલ અમાઉન્ટમાં 5 ml. અને પછી 100 ml પાણી અથવા તો ચોખા ધોયેલું પાણી લેવાનું
એમાં તમારે આ 50 ml નાખી દેવાનું અને પછી એ પ્લાન્ટ્સમાં જીવાત કે કીડી કંઈ પણ પડી હોય અને તમે સ્પ્રે કરશો, એવરી ઓલ્ટરનેટ ડે તમારે સ્પ્રે કરવાનું, આત્રે દિવસ તમારે 2-3 સ્પ્રેમાં જ તમને ફરક દેખાશે. ઓકે ઓકે. અને અને જે વાપરવા તમે તરીકે લસણની વાત કરી, એ ઘણીવાર લસણની કળી કેવું કે પડ્યું સુકાઈ જતી હોય છે કળી, તો એ નહીં લેવાશે ને? સુકાયેલું નહીં, પણ સુકાયેલું અમુક થોડી તમને એવું લાગે કે શ્રિંક થઈ ગઈ, પીળી પડી ગઈ, નથી વાપરવી, તો એ તમે લઈ શકો છો. લઈ છે. અચ્છા જી. અત્યારે સીઝન હતી ને એટલે મેં લસણનો આપણે જે કચરો નીકળે ને મૂછ ને બધું ભેગું કરીને મેં આ બનાવ્યું છે, લીલા લસણમાંથી. ઓકે. અચ્છા, લીલા લસણના ઓલા જે આપણે ફેંકી દઈએ એની ઉપરની મૂછો અને હા, નીચેના. ઉપરનો જે કચરો ફેંકી દઈએ એમાંથી મેં આ બનાવ્યું છે. ઓ, great. અડધું લસણ અને અડધું મરચું, તમે કોઈ પણ રેશિયો લઈ શકો છો, તમારી પાસે અવેલેબલ હોય એ રીતે. અરે યાર, આ તો આમ લિટરલી ફેંકી જ દઈએ છે. થેન્ક યુ, પણ મેં તમે તમને સરસ પહેલા જ એટલે સજેશન જ પૂછ્યું કે બાયો એન્ઝાઇમ વેસ્ટ મેનેજમેન્ટ એનું શું કહેવાય, વન ઓફ ધ યુઝ, કે સૌથી પહેલા આપણા ઘરનો વેસ્ટ મેનેજ થાય છે અને ના અહીં બરાબર દરેક છે. બની એટલે ગયા હું પછી કમ્પોસ્ટમાં નાખું છું, પણ આ બીન્સ પેસ્ટિસાઇડ્સમાં તો બહુ બેસ્ટ થઈ જાય આ લસણ અને એનું. હા, પણ તમે આને એક વખત તમે ફિલ્ટર કરી લો, પછી એનું તમે જે રેસિડ્યુઝ વધે એ પણ તમે કમ્પોસ્ટમાં નાખી નાખી. હા 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 હા. અને એ કમ્પોસ્ટને સ્પીડ અપ કરશે, એક્સેલરેટ કરશે યસ, કમ્પોસ્ટિંગ. ગોટ ઇટ. હા, થેન્ક યુ સો. ને લસણ ને મરચા, અડધું લસણ અડધા મરચા. હું શાક લેવા ગઈ ને, હાફ લીધું છે, એમાં કોઈ પ્રપોર્શન તમને જે મળે એ રીતે રેન્ડમલી નાખી દો, વાંધો નહીં. આમાં બી ગોળ નાખવાનો ને? હા, ગોળ બધામાં નાખવાનો, ગોળ વગર તો બનશે જ નહીં, ગંધાશે. બહુ સરસ માહિતી આપી. ગોળ વગર તો બધું જ ગંધાશે. જેમ કંસાર મોરો ને એમ બાયો એન્ઝાઇમ ગંદુ ગોળ વગર. ગોળ વગર પ્લાન્ટમાં કેવી નો રીતે સંસાર રાખવાના? કહે છે ને. પ્લાન્ટમાં કેવી રીતે યુઝ કરવાનું? રૂટ્સમાં નહીં શું નાખવાનું? પ્લાન્ટ્સના રૂટ્સમાં એન્ઝાઇમ ના નાખાય તો આપણે કેવી રીતે યુઝ કરવાનું? લીવ્સમાં નાખવાનું? સાઈડમાં નાખવાનું. તમે બધા અમુક જણ એવું કરે ડાયરેક્ટ રૂટ્સમાં નાખે. અચ્છા. આમ તો કોઈ પણ ફર્ટિલાઇઝર હું માનું છું ત્યાં સુધી ડાયરેક્ટ રૂટ્સમાં ના નાખો, આજુબાજુમાં તમે નાખો અને પછી ઉપરથી પાણી રેડો તમે, એટલે ઓકે. એ છેકથી છેક સુધી આખું જ શું કહેવાય કે શોષી લેશે પાણી. એ ઓકે. બધા એન્ઝાઇમ બધા જ કુંડાની દરેક માટીના કણે કણમાં એબ્ઝોર્બ થઈ જશે. થેન્ક યુ સો મચ. 1 ml in 1 liter પ્લાન્ટ્સમાં તમારે રેડવું હોય 1 ml in 1 liter એટલે 10 લીટરની ડોલમાં તમારે 10 ml સવારે ભેગું કરી રાખવાનું, સાંજે રેડવાનું. એને એન્ઝાઇમ્સને એક્ટિવેટ કરશો તો જ એ કામ કરશે, નહીં તો કામ નહીં કરે. હિમાબેન, બોલો. આ મારું બાયો એન્ઝાઇમ બની ગયું છે. શેનું છે, ક્યારે બનાવ્યું? 3 મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે. લીંબુનું છે. અત્યારે પાણીની અંદર લીંબુના છોડા તરી રહ્યા છે. હા, તો બની ગયું. બધું જ સેટલ થાય જરૂરી નથી, અમુક ઉપર પણ તરે. ઓકે. 3 મહિના એક વસ્તુ તમે બધા જ સમજી લો અને સાંભળી લો કાન. 3 મહિના થઈ જાય અને એ 3 મહિના દરમિયાન જો વચ્ચે કોઈ પણ શું કહેવાય કે કોઈ કોમ્પ્લિકેશન્સ ના આવ્યા હોય, કંઈ પણ તમે રેશિયો મેન્ટેન કર્યો હોય, તમે પ્રોસિજર ટોટલી ફોલો કરી હોય કે ગેસને રેગ્યુલર રિલીઝ કર્યો, બંધ કર્યો, બોટલ તમારી એરટાઇટ છે, તો 3 મહિના બંધ થાય એટલે તમારે આંખ મીચીને કે હા બની જ ગયું છે. તમને થોડો ઘણો ડાઉટ લાગે, જરૂરી નથી કે 3 મહિના થાય એટલે ગાડી લેવા. આ મારે મેં ડિસેમ્બરનું બનાવ્યું છે, આ તો એના પહેલાનું છે. તમારે તરત જ 3 મહિના થાય એટલે ગાડીને કાઢી લેવું જરૂરી નથી. તમને જ્યારે ટાઈમ મળે, જ્યારે જરૂર પડે ત્યારે ગાળો. મારું તમને બતાવું ને શું કહેવાય વર્ક પ્લેસ બતાવીશ તો તમે ગાંડા થઈ જશો. દેખાય છે? ખબર નહીં આને કેવી રીતે બતાવું. સીલિંગ દેખાય છે ને? આ બધી બોટલ્સ દેખાય છે? ફોનનું કેમેરાનું ઓલું ફેસ ઓફ ઓલું બીજું બાજુ કર, પાછળની બાજુ કરી દો તો વધારે સાઈઝ દેખાશે. દેખાય છે? આ તો હજી એક જ ભાગ છે. એક ઊંચી બોટલો લેવા દો. આવી 4 જગ્યા છે. આવી આ તો એક જ ભાગ બતાવ્યો.
એક નહીં, આ ચારે જાર બનાવવાના છે. સિટ્રસનું, ગુલાબનું, હજારીનું, લીમડાનું અને લસણ મરચાનું. એટલું તો જરૂરી છે ને છે જ. અને તમે બનાવશો પછી બધા જ મને યાદ કરશો કે ના હિમાબેને કહ્યું તું, ખરેખર સારું છે. હવે ચાલો રોજ આપણે જેગરી આપણે લસણ ને પછી લઈએ. હજારીનું કેમ બનાવવાનું? સોરી, હજારીનું ફૂલ કેવું હોય ખબર નથી. ગલગોટા હજારી એટલે ગલગોટા. હા, એટલે કેસરી કલર ના આવે છે ઈ કે ઓલા સફેદ આવે છે ઈ? બેવ છે, પીળા છે અને કેસરી છે, બંને છે. પીળા ને કેસરી આવે છે ઈ? બંને આ પીળું પણ છે અને આ કેસરીનું છે, બંનેનું છે. કેલેન્ડુલા છે, કેલેન્ડુલા. ના, કેલેન્ડ્યુલા ઇઝ ડિફરન્ટ. ધીસ ઇઝ મારીગોલ્ડ. હા, મેરીગો પણ એને કેલેન્ડુલા પણ એમાંથી જ બને છે, હોમિયોપેથી. એ આખું એક ફેમિલી છે, પણ મારીગોલ્ડ ઇઝ ડિફરન્ટ, કેલેન્ડ્યુલા ઇઝ ટોટલી ડિફરન્ટ. ઓકે ઓકે. Both are different plants. They belong to same family, but they are not same. ઓકે. એટલે આ હજારીનું હું મેક્સિમમ અત્યાર સુધી મેં ઓરેન્જનું નથી વાપર્યું. આ મારું બીજી બેચ છે. ઓરેન્જનું વાપરતા પહેલા પેચ ટેસ્ટ કરજો કે ડાઘા કે નથી પડતા. આપણે પોતામાં ફિનાઇલ લાવીએ છીએ. ફિનાઇલ નાખ્યું, પછી પેલું લાઇઝોલ નાખ્યું, બરોબર. પોતામાં આ હજારીનું એ પોતામાં નાખવા માટે આ એક સારું ડિસઇન્ફેક્ટન્ટ છે. આનાથી તમારે મચ્છર છે, જીવાત છે, જીવડા છે, વંદા છે, એ બધું જ દૂર રહેશે. આનાથી કોઈ જીવાત મરતી નથી, પણ એ દૂર રહે છે, તમારે આવશે નહીં. અને આનાથી શાકભાજી પણ ધોઈ શકાય છે, કારણ કે આ સરફેસ ક્લીનર છે, ડિસઇન્ફેક્ટન્ટ છે, બરોબર. પોતામાં કેટલું પ્રપોર્શન લેશો? એક ડોલ 30 ml, 30 ml, 5 લીટર, 7 લીટર, 10 લીટરની ડોલમાં તમે 30 ml થી 50 ml સુધી લઈ શકો છો. હું શું કરું છું, હું આનું લીમડાનું, મારી પાસે અત્યારે લીમડાનું રેડી નથી, મારે બનાવવાનું છે. આ કડવો લીમડો અને સિટ્રસ બાયોએન્ઝાઇમ. મારે ઘરમાં માર્બલ ફ્લોરિંગ છે, તો માર્બલ ફ્લોરિંગમાં સિટ્રસ બાયોએન્ઝાઇમ વ્હાઇટ પેચીસ આપે છે, સફેદ ડાઘા પાડી દે છે. એટલે હું સિટ્રસ બહુ જ ઓછું નાખું છું. આ અને લીમડો ઇક્વલ પ્રપોર્શનમાં લઉં છું અને એક બોટલમાં ભરી રાખું છું. પછી જ્યારે પોતું કરવાની હોવ તો એ ડોલમાં અડધો કલાક પહેલા હું 30 ml જેટલું રેડી દઉં છું. આની અંદર મેં કપૂર પણ નાખેલું છે. આની બોટલ જે રેડી કરેલી છે ને એમાં તમે મીઠું પણ નાખી શકો હોય તો. એટલે લીમડા, કડવા લીમડાનું અને હજારીનું ગલગોટાનું તમે પોતું કરવામાં વાપરી શકો છો. પછી પ્લાન્ટ્સમાં ઓગળી જાય છે, કપૂર એન્ઝાઇમ્સમાં ઓગળી જાય છે. મારી પાસે છે ને એકચ્યુઅલી મારું લિક્વિડ ફોર્મમાં હતું. મેં પેલું એ બનાવ્યું હતું, આ ત્રણેય અજમો, ઇજમેટ, કપૂર અને અમૃતબિંદુ. અમૃતધારા. એટલે એ મેં નાખેલું છે અમૃતધારા. હા, કારણ કે કપૂર મને એ મારે એક્સપેરિમેન્ટ કરવો છે કે કપૂરની ટીકડી ઓગળે છે કે નહીં, પણ મારી પાસે એટલું રહેતું જ નથી. મેં અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 15 લીટર તો બધાને વેચ્યું છે. ના, ભીમસેન કપૂર લાવીએ ને તો ઓગળી જાય છે. આપણે જે ટીકડીઓ આવે છે ને એ છે ને મીણમાં મિક્સ થયેલી હોય છે, એ નથી ઓગળતું. હું નથી લાવતી કારણ કે એમાં આખું જ રહે છે, નથી ઓગળતું જ નથી. હા, પણ ભીમસેન કપૂર મેં કર્યું છે તે ઓગળી જાય છે. હું એ જ વાપરું છું. પોતામાં અને પ્લાન્ટ્સમાં. અને તમારે કોઈને ગાર્ડન હોય તો તમે ગાર્ડનમાં આ નાખશો હજારીનું, તો ધીમી ધીમી એટલી ફાઇન સ્મેલ આવ્યા કરશે, ઝીણી ઝીણી ઝીણી. અને એ સ્મેલના લીધે મચ્છર છે, જીવાત છે, જંતુઓ છે, બધું દૂર રહેશે, બરોબર. પણ હા, બોલો. આજે 3 મહિનામાં થાય છે, એમાં એકાદ વાર ખુલ્યું ન હોય તો બહાર ગામ ગયા હોય કે એવું હોય તો કેવી રીતે કરવું? એવું જરૂરી નથી. મેં તમને કહ્યું એમ એટલા માટે જો કહું છું કે તમે કંઈ પણ બનાવતા આટલું છલોછલ બોટલ ના. મારું લસણમાં આમાંથી મારે ગેસ નતો જ, બધું ઉભરાઈ જો હજુ બી નીકળે છે. આટલું છલોછલ નહીં ભરી દેવાનું. તમે આટલી ગેપ રાખશો ને તો તમારે એ બીક નહીં રહે. આ 1.5 લીટરની બોટલ ની એક મેઝરમેન્ટ લખી લો. 1.5 લીટરની બોટલમાં 600 ml પાણી, 60 ગ્રામ ગોળ અને 180 ગ્રામ તમારે કંઈ પણ પીઝ લો કે જેનું પણ બનાવવું હોય.
પાંદડીઓ લો કે ગમે તે લો. જો છેક સુધી વધી દીધું ને, પરિવાર બોલો ને માપ 1.5 લીટરની બોટલમાં 600 ગ્રામ પાણી, 60 ગ્રામ ગોળ અને 6 તરી 180 ગ્રામ કંઈ પણ વસ્તુ એ તમે સિટ્રસ પાંદડી લો છો, મોસંબીના છાંડા લો છો, લસણ ડુંગળી લો છો, વોટેવર. 60 ગ્રામ ગોળ, 600 ગ્રામ પાણી અને 180 ગ્રામ. અને હેમાબેન, બોલો. હિમાબેન, આજે લીંબુનું મેં બાયોએન્ઝાઇમ બનાવ્યું ને, હવે એમાં એ મારે શેમાં ઉપયોગ થઈ શકે એ મને જરા કહેશો? લીંબુ કોઈ પણ સિટ્રસ, લીંબુ એટલું નહીં. હા, રંજનબેન બોલો, 1 મિનિટ. ભૂમિકાબેન, કપૂરબેન, પેલામાં નાખવાનું બનાવતી વખતે અંદર નાખી દેવાનું, યુઝ કરવું હોય તો, કે બની ગયા પછી એડ કરવાનું? ઓકે ઓકે ઓકે. આવું કપૂર ચાલશે? ખબર નહીં આવું છે. આ છે ને મારું ફિનાઇલ હોમમેડ. એટલે હું બધું જ કેવું કે હું બધું જ અલગ અલગ બનાવું છું. કશું 2 વસ્તુ મિક્સ કરીને નથી બનાવતી. જ્યારે મને જરૂર પડે ને ત્યારે હું મિક્સ કરી લઉં છું. એટલે આ પોતું કરવા માટે મેં અડધો ભાગ લીમડો, ઇક્વલ અમાઉન્ટમાં સરખા ભાગે લીમડો, ખજારી અને બહુ જ ઓછું આમાં સિટ્રસ નાખ્યું છે કે નહીં નથી ખબર, કારણ કે મારું માર્બલ ફ્લોરિંગ છે. એટલે હું આ રીતે ભેગું કરી, આમાં ગુલાબ પણ તમે નાખી શકો સરખા ભાગે, એટલે શું ગુલાબની સ્મેલ આવે. અને પછી આમાં મારી પાસે પેલું અમૃત ધારા છે ને, એટલે મેં અમૃત ધારાના 8-10 ટીપા નાખેલા છે અંદર. તમને તમારી રીતે તમે રેશિયો અપડાઉન કરી શકો છો, તમને જેટલું નાખવું હોય એટલું. એ રીતે આ પછી જ્યારે આપણે પોતું કરીએ ત્યારે ડોલમાં 30 ml 50 ml તમને જે લાગે એ રીતે રેડી દેવાનું. ડોલમાં 15 મિનિટ એને મિક્સ થવા દેવાનું અને પછી પોતું કરવાનું. આનાથી વંદા અને બધું મચ્છરનું એવું છે ને, આનાથી મચ્છર પણ મરે છે, પણ એને સ્પ્રે કરવું પડે ઉપર. પણ મારી પાસે એટલું રહેતું બચતું જ નથી. આ હજારીનું મને ટેન્શન થઈ ગયું છે, આટલું જ રહ્યું છે. હવે હું મંદિરમાં જઉં, હજારી લઈ આવું. હા, એટલે બને એટલું મંદિરમાંથી તમે બને એટલા જે કમ્પોસ્ટ બી કરે છે એ લોકો મંદિરમાંથી પ્લીઝ બને એટલું લેવાનો ટ્રાય કરજો. એ ફૂલ ઘરે લાવીને તમે સૂકવીને વાપરજો, કારણ કે એ મેં મંદિરમાં પૂછ્યું હતું તો કે એ તો અમે કચરા ભેગું નાખી દઈએ છીએ. એટલે મારે મંદિરમાં પણ ડેમો આપવો છે કે તમે કઈ નહીં ને કમ્પોસ્ટ નહીં તો બાયોએન્ઝાઇમ કે કંઈ બનાવો તમે. પણ હું એકલી મથું છું 2 વર્ષથી, અહીંયા સુધી પહોંચી છું એકલા હાથે. સતત મારો પ્રયત્ન ચાલુ છે કે હું બધા સુધી આ વાત પહોંચાડું. અત્યાર સુધી મેં 2 ડેમો આપ્યા છે. એક મારી કોલેજમાં આપ્યો છે, હોમ સાયન્સ કોલેજમાં, અને એક મારા ફ્રેન્ડના ઘરે કિટી પાર્ટીમાં. ફોલોઅપ મારે લેવાનું બાકી છે બધાનું, અને હજુ 2 ડેમોન્સ્ટ્રેશન આપવાના છે. આમાંથી કોણ કેટલું બનાવશે મને નથી ખબર. આ બાયોએન્ઝાઇમના લીંબુના ફાયદા એટલે શેમાં ઉપયોગ કરી શકું એ કહી દો ને. મેં બનાવીને મૂકી જ રાખ્યું છે ખાલી. સિટ્રસ, લીંબુ એટલે સિટ્રસ કોઈ પણ સિટ્રસ બાયોએન્ઝાઇમ એ મલ્ટીપર્પઝ ક્લીનર છે અને વર્સેટાઇલ છે. તમે જ્યાં જ્યાં સાબુનો ઉપયોગ કરતા હો ધોવા માટે, ત્યાં તમારે આ વપરાય. પણ લીંબુનું છે, મેં બનાવ્યું નથી, મેં વાપર્યું નથી, એટલે પ્લીઝ પેચ ટેસ્ટ કરજો. તમે કંઈ પણ એમાં બાથરૂમ ધોવાશે, ટોયલેટ ધોવાશે, કપડાં ધોવામાં નંખાશે, વાસણ ઘસાશે, તમારું પ્લેટફોર્મ સાફ થશે, કિચન ટોપ સાફ થશે, ગેસ બર્નર સાફ થશે, ચીમની સાફ થશે, સ્વિચ બોર્ડ સાફ થશે, પંખા સાફ થશે, તમારા ગ્લાસ સાફ થશે, તમારા આ ટેબલ ટોપ સાફ થશે, ડાઇનિંગ ટેબલ સાફ થશે, વાસણ ઘસાશે. જ્યાં બહુ જ ચીકણું હોય ને ત્યાં તમારે ડાયરેક્ટ રેડવાનું, પણ લીંબુનું છે એટલે પ્લીઝ પેચ ટેસ્ટ કરજો. ઓકે ઓકે. માર્બલ ઉપર વાપરી શકાય હોય? હા, માર્બલ ઉપર વાપરી શકાય છે? ના, માર્બલ ઉપર તો ખાસ તમે પેચ ટેસ્ટ કરજો, કારણ કે સફેદ ડાઘા છોડે છે. કોઈ પણ નેચરલ સ્ટોર ઉપર લીંબુ નહીં વપરાય, ડાઘા પડી જશે વ્હાઈટ કલરના.
કોઈ કોઈ પણ પણ ફોટા citrus હોય તમે માર્બલ ઉપર કોઈ પણ સિટ્રસ નું તમે પેચ ટેસ્ટ કરી જોજો. મારા ઘરમાં માર્બલ છે, મેં ઓરેન્જ મોસંબી બધું ટ્રાય કર્યું છે, પેચ ટેસ્ટ પડે જ છે. ના ઇવન તો કોટા ઉપર પણ વ્હાઈટ પેચ પડી જાય છે. એટલે સિટ્રસ હેઝ અ ફ્લોર ક્લીનર નાખતા પહેલા કાં તો બહુ જ ડાયલ્યુટેડ ફોર્મમાં બહુ જ મેં ડાયલ્યુટેડ વાપર્યું નાખો, છે. 10 લીટરમાં 10 ml નાખો. પાર્ટેક્સ હોય તો ચાલે ને? તમે તમારી જાતે કરો કે તમારા ઘરમાં કેટલી તમારે અનુકૂળ શું આવે છે, કયું ડાયલ્યુશન તમને બેસે છે. તો બેન માર્બલ ઉપર બીજું કોઈ એન્ઝાઇમ્સ કામ આપે છે ખરું? હા, આપણે કહ્યું ને ગલગોટો છે, કડવો લીમડો છે, ગુલાબ છે, એ ત્રણેયનું મિક્સ કરીને વાપરો તમે. ઓકે. અને એમાં લીમડાના ખાલી તમે પાંદડા જ પીળા ગુલાબ, કેસરી ગુલાબ એની પાંદડીઓનું કરી શકાય, સાથે લાલ ગુલાબની હોય તો? ના, ખાલી ફક્ત ને ફક્ત આપણું દેશી ગુલાબ જ સ્કીનના લાલ કલર ના આવે છે ને? દેશી ગુલાબ, પેલા બધા ગુલાબનું બનાવી શકાય, પણ પછી એ ફક્ત ને ફક્ત તમારે ગાર્ડન ફર્ટિલાઇઝરમાં કામમાં આવશે, બીજે ક્યાંય કામમાં નહીં આવે. ઓકે ઓકે. અને મેમ તમે જે કડવા લીમડાનું કીધું એના ખાલી પાંદડા જ ને, ડંડીઓ નહીં? લીંબોળી પણ લઈ શકો તમે. લીંબોળી અને પાંદડા ખાલી. ઓકે. મેં એકલા પાંદડાનું જ બનાવ્યું છે, લીંબોળી પણ તમે લઈ શકો. ઓકે. અને બીજી એક વાત કે બાયો એન્ઝાઇમ છે ને બે રીતે બની શકે છે. એક તો વેઇંગ સ્કેલથી, શું કહેવાય કે વજન કરીને, અને બીજું છે વોલ્યુમ. વોલ્યુમ એટલે ધારો કે કોઈ દરેકના ઘરે વજન કાંટો હોય એ જરૂરી નથી, બરોબર? તો તમારે કેવી રીતે બનાવો? તો કોઈ પણ એક માપની વાડકી લઈ લેવાની, અને એ વાડકી પ્રમાણે 1 વાટકી ગોળ, તો 3 વાડકી તમારા છાંડા કે પીલ્સ વોટેવર, અને 10 વાડકી તમારું પાણી. એ રીતે તમે લેશો તો પણ બનશે. ના, નહીં પડે દર્શનાબેન, નહીં પડે, કારણ કે શરૂઆતમાં જ્યારે મેં બનાવવાનું ચાલુ કર્યું ને 6 મહિના સુધી મારી પાસે વેઇંગ સ્કેલ નતો. આ ઉનાળામાં લઈ અને મેં જ્યારે બનાવવા નાખ્યું ત્યારે સામટું મેં સિટ્રસ નાખ્યું, કડવો લીમડો, આ ગલગોટો, ગુલાબ બધું સાથે નાખેલું. અને મને પણ મેં તમારી સાથે વાત કરી હતી કે મને એમ થયું કે ના મારું ખોટું બન્યું હશે, એટલે લીમડાનું ને એનું તો મેં લિટરલી ઢોળી જ દીધું. પછી થોડુંક વધ્યું ને ત્યારે મને ખબર પડી કે હાય કીડીઓને બધું તો મટી ગતું રહ્યું ને આની અસર થાય છે. એટલે પછી જીવની જેમ સાચવ્યું એને. એટલે સારું જ બને છે. એનો ઉપયોગ કરી લેજો. હા, તમે રેકોર્ડ કરો. તમે ઓલું માપ કીધું ને 1 વાડકી ગોળ, 1.5 વાડકી છાલા, અને પછી પાણી કેટલું લેવાનું એમાં? 2 મિનિટ બધા મ્યુટ થઈ જશો. આપણે જ્યારે વોલ્યુમ મેથડ થી બનાવીએ છીએ, એટલે કે વાડકીનું માપ લઈને જ્યારે આપણે બનાવીએ છીએ ને, જ્યારે પાના કે છાંડા તો થોડું દાબીને લેવાનું, દાબીને ભરવાનું. અને તમે એ થોડો તમારે જાતે એક્સપેરિમેન્ટ કરવો પડશે કે મારે 10 વાડકી લેવી છે તો કઈ લેવી. હું 10 વાડકી પાણી લઉં ને આખું ભરાઈ જાય તો હજી તો મારે અંદર છાંડા અને ગોળ પણ નાખવાનું છે. એટલે એ તમારે થોડી જાતે મહેનત કરવી પડશે. પાણી રેડીને કઈ પાણીનું લેવલ અહીંયા આવે છે તો પાંદડા નાખીશ તો ક્યાં આવશે, 1-2 વખત એ રીતે તમે બનાવી શકશો, પણ સરખું જ બનશે દર્શનાબેન, સેમ જ બનશે, કઈ જ એ નહીં થાય. મેં આખું 5 લીટરનું સિટ્રસ ઢોરી દીધું, પેલા તેલના કેરબામાં બનાવ્યું હતું એ રીતે. પછી મને એમ થયું કે ના આ તો એવી જ રીતે મેં ના કીધું, અડધા ઉપર લીમડાનું ઢોળી દીધું. મારે બહાર ઉનાળામાં એટલી બધી કીડીઓ આવે છે તો હું એમને રેડતી હતી. મેં આવી રીતે 2 કેરબા બનાવ્યા હતા લીમડાના. લીમડાનું એ 3 મહિના જ રાખવાનું? કોઈ પણ બાયો એન્ઝાઇમ આ યુનિવર્સલ નિયમ છે કે રેશિયો એનો 1:3:10, બનાવવાનો ટાઈમ 90 દિવસ, અને એનું યુનિવર્સલ ડાયલ્યુશન 1 ml in 1 liter.
બેન 1 ઉદયમાં લીટર કામ લાગે બાયો એ 1000 લીટર પાણીને શુદ્ધ કરે છે. બેન ઉદયમાં કામ લાગે બેન આ એન્ઝાઇમ ઉધઈનું ના, હજુ મેં ટ્રાય નથી કર્યો. કારણ કે હું એટલા બધા એક્સપેરિમેન્ટ કરું છું એકલી કરે રાખું છું અને એકલું જાતે એક્સપેરિમેન્ટ કરીને અહીંયા સુધી આવી છું. એટલે શું કહેવાય કે ઉદયમાં હજુ ટ્રાય નથી કર્યો. લીમડાનું મારાથી જેટલું નથી, તમે લોકો એક્સપેરિમેન્ટ કરો. ગ્રુપમાં એકબીજા જોડે ડિસ્કસ કરીએ કે ચલો મેં ઉદયમાં લીમડાનું સ્પ્રે કર્યું તો હા એમાં ફેર પડ્યો. બરોબર, તમારી પાસે આટલા બધા આઈડિયાઝ છે, તમે તમારી જાતે, મેં મારી જાતે જ એક્સપેરિમેન્ટ કર્યા છે. એ રીતે હવે તમે કરો અને ગ્રુપમાં શેર કરો આઈડિયાઝ તમારા. બેન ઉદય ઉપર કર્યું તો આ થયું. ઉદય કડવા લીમડાનું સૌથી પહેલા તો પોતું કરવામાં, પછી મચ્છર ભગાવવામાં ઇક્વલ અમાઉન્ટ ઓફ સિટ્રસ એન્ડ લીમડો, સરખા ભાગમાં સિટ્રસ બાયો એન્ઝાઇમ અને કડવા લીમડાનું બાયો એન્ઝાઇમ. એ તમે કાં તો સ્પ્રે કરો, પણ એને છે ને બાયો એન્ઝાઇમ જ્યારે તમે ગાળો ને ત્યારે પેલા મલમલના કપડાથી ગાળજો, એટલે એકદમ ક્લિયર લિક્વિડ આવે અને નીચે જે વધે ને એ પલ્પ વધે. એ પલ્પ પણ તમે સ્કિન ઉપર વાપરી શકો, જે તમે બાથ પાવડર ને બધું બનાવ્યું છે ને એમાં ડાયલ્યુશન. પછી પ્લાન્ટ્સમાં તમે વાપરી શકો, આ કીડીઓ ઉપર વાપરી શકો. બેન ઉદય માટે મારા અનુભવ પ્રમાણે પેલી વેવડી આવે છે, આપણે ખેતરના છેડે પર્પલ ફૂલ વાળા ઝાડ વાવે છે, નાના પ્લાન્ટ થાય છે. એ વેવડીનો હું ઉપયોગ કરું છું ખેતરમાં ઉદય માટે. તો મને એમ લાગે છે કે એનું બાયો એન્ઝાઇમ બહુ કામ લાગશે ઉદય માટે. તમે ટ્રાય કરી જુઓ, એક્સપેરિમેન્ટ કરો તમે, પછી અમારી સાથે શેર કરો. ઓકે. બેન એનું વેવડીનું બીજું નામ કયું હોય તો કેશો? બેન મને એનું વેવડીનું બીજું નામ એ બધા વેવડી કહે છે. હું પંચમહાલના એરિયામાં રહું છું અને અહીંયા ફનલ શેપનું પર્પલ ફૂલ આવે છે. એનો ફોટો પાડીને ગ્રુપમાં મૂકજો. ઓકે. અને લાંબા પાન આવે છે. ખ્યાલ નહીં, મને નથી ખબર. હું સોરી, મારું દર્શનાબેન ભૂલથી ચાલુ રહી ગયું હતું. મારું નામ તેજલ મોદી છે. મારો ક્વેશ્ચન એ તો મેં તમારી સાથે બી શેર કરેલું. બનાવ્યું પ્રોપર, એનું રેશિયો બી સરખો લીધો, પણ બનાવ્યું બોટલના બદલે પેલો 5 લીટરનું કેરબો આવે ને એમાં બનાવ્યું હતું ને ગેસ એમાં